હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેન્ડ લોનના બીજા પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું, જે છેલ્લા 6 વર્ષથી કન્ટિન્યુઅસ પૂછાય છે. 2016, 17, 18, 19, 20, 2014થી કન્ટિન્યુઅસ પૂછાય છે. જમીન ટોચ મર્યાદા 1960નો કાયદો. બે પ્રશ્નો વારંવાર છેલ્લા 6 વર્ષથી પૂછાય છે અને 2020માં પણ આવવાનો જ છે કે વળતર અંગેની જોગવાઈ જણાવો અને માફી અંગેની જોગવાઈ જણાવો. તો આજે આપણે માફી અંગેની જોગવાઈ જોઈશું. કલમ 3ની અંદર વાત કરેલી છે. એ પહેલાં આપણે થોડો જોઈએ કે ટોચ મર્યાદાનો કાયદો કેમ લાવવામાં આવ્યો, એનું બેઝિક કોન્સેપ્ટ શું છે. આ તમને ખ્યાલ આવી જાય એટલે પૂરેપૂરો ક્વેશ્ચન અંદર ખ્યાલ આવી જશે. તો ધ્યાનથી સાંભળો. આપણે જોઈએ જમીન ટોચ મર્યાદાનો કાયદો એટલે શું. કે ખેત જે જમીન, ખેતીવાડીની જે જમીન છે તે અમુક જ જમીન તમે રાખી શકો, એનાથી વધારે જમીન રાખી શકતા નથી. જો રાખે તો સરકાર લઈ લે. આ એનો પહેલો નિયમ છે. તો જમીન ટોચ મર્યાદાનો કાયદો આવું કહે છે કે એક્સપેક્ટેડ એટલે કે વધારે અમુક વિસ્તારમાં તમે વધારે જગ્યા રાખી શકતા નથી. કઈ જગ્યા? ખેતીવાડીની જમીન તમે વધારે રાખી શકતા નથી. આ કયો નિયમ કહે છે? આપણો જમીન ટોચ મર્યાદા 1960નો અધિનિયમ કહે છે. ચાલો હવે આ વિસ્તારથી આપણે જોઈએ, હિસ્ટ્રી જોવાનો પ્રયત્ન કરીએ કે આ કાયદો કેમ લાવવામાં આવ્યો. હવે આપણે વાત કરીએ પહેલેથી ઇતિહાસથી. તો અંગ્રેજો હતા અને જુદા જુદા રાજાઓ હતા. એ લોકો પાસે ઘણી બધી જમીન હતી અને પોતે પ્રાંતમાં બધા વેચાઈ ગયેલા હતા. બરાબર, આ તમને પણ ખબર છે. અને આપણો ભારત દેશ 1950માં બંધારણ બનાવી દીધું. 1947માં આઝાદ થઈ ગયો અને 1950માં બંધારણ બનાવી દીધું. હવે બંધારણ તો બનાવી દીધું, બરાબર, અને પોતાના મૂળભૂત અધિકારો પણ બનાવી દીધા. જે જૂના રાજાઓ હતા એ લોકો પાસે આ બધી જમીન હતી. તમને ખબર છે, અંગ્રેજો પાસે બી જમીન હતી. જેમ કે ગુજરાત છે તો ગુજરાતનો કોઈ રાજા હતો, મૈસૂરના રાજા છે, દિલ્હીના રાજા છે, તો પોતપોતાના પ્રાંતમાં બધા વેચાઈ ગયેલા હતા. હવે એ રાજાઓ પાસેથી જમીન લેવાની, કઈ રીતે લેવાની, બરાબર. હવે ભારતનું બંધારણ બની ગયું 1950માં, બધાએ સાઇન કરી દીધી. તો હવે ભારત સરકાર કંઈ વિકાસના કાર્યક્રમ તો કરશે ને, એમને એમ તો આગળ દેશ વધશે નહીં. રેલવેના પાટા નાખવાના છે, બિલ્ડિંગો બનાવવાની છે, પોતાના બધા જે રાજ્યપાલ છે તેમની ઓફિસો તૈયાર કરવાની છે, કલેક્ટરની ઓફિસ તૈયાર કરવાની છે, જુદી જુદી બધી ઓફિસો તૈયાર કરવાની છે સરકારની. જગ્યા જોઈએ, જમીન ક્યાંથી લાવવાના, બરાબર. તો આ બંધારણના અંદર આપણે જોઈએ થોડોક બેઝિક કોન્સેપ્ટ. હજુ અંદર ડીપમાં જઈએ તો આપણે બંધારણના કેટલા રાઇટ છે. શરૂઆતમાં જ્યારે બંધારણ બનેલો ત્યારે આપણા 7 મૂળભૂત અધિકારો હતા. તમને ખબર છે અનુચ્છેદ 12થી લઈને 35 સુધીમાં આપણને મૂળભૂત અધિકારો આપણને આપેલા છે. કેટલા? 7 હતા શરૂઆતની અંદર. પછી એક રદ થઈ ગયો. કેમ રદ થવાનું કારણ શું? અહીંયા આપણને ખબર પડશે કેમ રદ થવાનું કારણ. હવે 1950ની અંદર બંધારણ બની ગયું એટલે સરકારે શું કર્યું કે ચાલો બધાની જમીન હવે લઈએ, કારણ કે આપણે બધી ઓફિસો બનાવવાની છે. કલેક્ટરની ઓફિસ બનાવવાની છે, મામલતદારની ઓફિસ બનાવવાની. તે ટાઈમે બધા રાજા હતા, 562 વર્ષ હતા જ્યારે આપણા ભારત દેશ આઝાદ થયો ત્યારે. અને પછી બધાને એકીકરણ કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. આ પણ તમને ખબર છે. હવે બધી ઓફિસો નાખવા માટે જમીન તો જોઈએ. સરકારે શું કરેલો? મૂળભૂત અધિકાર આપેલો. શાનો? 7મો મૂળભૂત અધિકાર આપણને આપેલો જમીન રાખવાનો, મીન્સ કે મિલકત રાખવાનો. હવે રાજાઓ હતા એમની પાસે જમીન હતી, જમીનદારો હતા એમની પાસે જમીન હતી. હવે એ પોતે થોડી આપવાના. તો સરકારે શું કર્યું કે સરકારે બધા રેલવેના પાટા નાખવા માટે, ઓફિસો નાખવા માટે જમીનની માંગણી કરી. હવે જમીનની માંગણી કરી અથવા છીની લીધી, એમ કે ચાલો જમીન આપો, જમીન આપો. તો પેલા બધા રાજા કે જમીનદારો જમીન આપતા નહીં. હવે આપણે માંગે, કોણ? સરકાર માંગે એટલે પેલા લોકો ક્યાં પહોંચી જાય? સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય. અમારા મૂળભૂત અધિકારનો ભંગ થયો. 7મો મૂળભૂત અધિકાર હતો, બરાબર, આપણો જમીન કે મિલકત રાખવાનો. મિલકતમાં વ્યાખ્યામાં જમીન આવી જાય આપણી. એટલે બધા જમીન આપતા નહીં તે સમયમાં. તો કરવાનું શું? સરકાર વિકાસ કેવી રીતે કરશે, બરાબર. આ એક મુદ્દાના પ્રશ્નો આપણી પાસે આવી ગયા. એટલે સરકારે ઘણા બધા કાયદા અંદર ઘણા બધા કેસ આવી ગયા. 54માં કેસ આવી ગયો, 67માં કેસ આવી ગયો. ઘણા બધા કેસ ક્યાં સુધી ચાલ્યા? 1973 સુધી કેસ ચાલ્યા આપણા. તો બધા આ શાને લગતા હતા? મૂળભૂત અધિકારને લગતા. જમીન, કોઈની જમીન સરકાર લે એટલે તરત પેલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય. એટલે આ બધું થતું હતું. એટલે સરકારે પછી છેલ્લે શું કરી નાખ્યું? મિલકતનો કાયદો જ કાઢી નાખ્યો. કયા બંધારણના સુધારાથી? 44માં બંધારણીય સુધારાથી. ક્યારે થયેલો? 1978માં થયેલો. શું કરી નાખ્યો? મિલકતનો અધિકાર કાઢી નાખ્યો. પણ આપણો કાયદો ક્યારે આવ્યો? 1960માં પસાર થયો. શાનો? ખેત જમીન ટોચ મર્યાદાનો કાયદો. હવે એ કેમ લાવવામાં આવ્યો? બેઝિક કોન્સેપ્ટ ખબર પડી ગઈ કે વધારે જમીન રાખશો તો સરકાર શું કરશે? પોતાના વિકાસના કામ નહીં કરી શકશે. સરકારે વિકાસ બી કરવાનો હતો અને બધાને રાખવાનો પણ હતો સાથે લઈને ચાલવાનું. એટલે આપણે ખેત જમીન ટોચ મર્યાદાનો કાયદો 1960માં પસાર કર્યો. શું નક્કી કર્યું કે ભાઈ અમુક જ જગ્યા, અમુક જ જમીન તમારે રાખવાની, એનાથી વધારે જમીન રાખવાની નહીં. ખેત માટેની અથવા ખેતીવાડી માટેની એમ કહી શકીએ. તો આ માટે આ કાયદો બનાવવામાં આવેલો છે. સ્પેશિયલ હવે તમને બેસિક કોન્સેપ્ટ ખબર પડી ગયેલી છે કે આ શું છે આખું લાંબુ. તો બંધારણ રિલેટેડ છે એટલે આની ચર્ચા મેં થોડી વધારે કરી. પણ મેન કાયદો આપણો સામે લગતો છે કે રાજ્યના વિસ્તારમાં
અમુક મર્યાદા કરતાં વધારે ખેતીવાડીની જગ્યા અથવા ખેત જમીન રાખી શકાય નહીં. આના માટે છે. અને રાખી શકાય તો પછી એનો વ્યવહાર કરી શકાય, નિકાલ કરી શકાય, સંપાદન કરી શકાય. તો એની જોગવાઈઓ બધી આમાં બનાવેલી છે જમીન ટોચ મર્યાદાના કાયદાની અંદર, કે તમારે જમીન વેચવી હોય, કોઈને સંપાદન કરવી હોય, કઈ રીતે કરવાની, એનું વળતર કેવી રીતે નક્કી કરવાનું, તે બધી જોગવાઈ શાના અંદર છે? ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા 1960ની અંદર આ કાયદો પસાર કરી નાખ્યો. એટલે શું થઈ જાય કે આપણે જમીન હદ કરતાં વધારે બી નહીં રાખવાની, અને સરકારને જોતી હોય તો તમે લઈ પણ શકો, અને વધારે રાખે તો બી સરકાર લઈ લે. એના માટેના આ નિયમ લાવવામાં આવ્યો છે. સિમ્પલ સમજી ગયા. બાકી મૂળભૂત અધિકારનું તો આપણે જોયું જ છે કે 44ના બંધારણ સુધારાથી રદ થઈ ગયો, અને એને શું કરી દેવામાં આવ્યો? કાયદાકીય અધિકાર બનાવી દીધો. બરાબર, લો રિલેટેડ બનાવી દીધો. 300A ની અંદર એની અનુચ્છેદ આપણને આપેલી છે. આ બેઝિક કોન્સેપ્ટ તમે સમજી ગયા. હવે આપણે વાત કરશું આપણા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા 1960ના કાયદાની વાત, કે માફી અંગેની જોગવાઈ જણાવો. માફી અંગેની જોગવાઈ એટલે શું? બે વસ્તુ અહીંયા આવશે. એક છે વળતરની માફી, અને બીજી છે જમીન વધારે રાખી શકાય તેવું. જમીન વધારે રાખી શકાય એટલે કે જે હદ છે એના કરતાં તમે મેક્સિમમ રાખી શકો. કેટલી હદ નક્કી થયેલી જમીન રાખવાની? તો 54 એકર જેટલી તમે જમીન રાખી શકતા હતા, એનાથી વધારે નહીં રખાય એવું સરકાર કહેતા હતા. પણ અમુક માફી આપવામાં આવેલ છે કે અમુક જગ્યાએ તમે જમીન પણ રાખી શકો, અને મહેસૂલ તમારે કેવું આપવાનું? ઓછું આપવાનું, અથવા નહીંવત. એમાં પણ કેવું? માફી. તમારે જમીન ભલે વાપરો પણ એના પર મહેસૂલ આપવાની કોઈ જરૂરિયાત નથી. આ બે કોન્સેપ્ટ તમારા એક મહેસૂલ બાબતે અને વળતર બાબતે અહીંયા તમારે ચર્ચા કરવાની છે કે માફી અંગેની જોગવાઈ જણાવો. માફી શાની માફી? તો વળતર અને તમારા મહેસૂલની, એટલે કે વળતરની માફી, એની આપણે વાત કરીએ. પ્લસ જમીન તમે મેક્સિમમ રાખી શકો અમુક ટાઈમ સુધી, પેટે રાખી શકો, 20 વર્ષ સુધી રાખી શકો. એ સરકારની પરમિશન તમારે લેવાની. એમ સરકાર એમાં તમને શું કરે? માફી આપે. એનો મતલબ એમ કે તમે જમીન મેક્સિમમ રાખી શકો, વધારે રાખી શકો, એવું કહેવા માંગે છે આ કાયદો. સિમ્પલ જોઈએ આપણે 3 જોગવાઈ અંદર જોવાની છે. આપણે માફીની 3 જોગવાઈ છે. કઈ જોગવાઈ? એક તો માફી આપેલી જમીન કોને કહેવામાં આવે? કઈ જમીનને તમે માફ કરી શકો, અથવા એના પર તમારે શું વળતર લેવાની જોગવાઈ નથી, અથવા મેક્સિમમ જમીન તમે રાખી શકો. અને વળતર આપવાની બી શું છે? મહેસૂલ આપવાની પણ તમારે છૂટ, ઓછું મહેસૂલ આપવાનું અથવા નહીં આપવાનું. એવી કઈ જમીન છે તો તેની વાત કરવાની છે. એ પહેલો મુદ્દો છે તમારો. એના અંદર લગભગ કેટલા પોઈન્ટ છે? 13 પોઈન્ટ છે. 13 મુદ્દા તમારે સમજાવવાના છે. નેક્સ્ટ બીજા આપણા કયા છે? તો માફી મેળવવા માટે, એટલે કે આ જમીનની માફી અથવા વળતરની માફી મેળવવા માટે તમારે કઈ કાર્યવાહી કરવાની? તો તેને લગતા 4 પોઈન્ટ છે. કોને માફી કરવા, કોને અરજી કરવાની, કેવી રીતે તપાસ કરાવવાની, ક્યાં અરજી કરવાની, તેને લગતી વાત છે. અને બીજી અન્ય જોગવાઈઓ આપેલી છે કે જે આ કયો છે? ખેત જમીન ટોચ મર્યાદા પસાર થઈ જાય તો પછી તમારે કઈ જોગવાઈમાંથી પસાર થવું પડે, અથવા એને ધ્યાનમાં રાખવાની બાબતો. એટલે લગભગ 20 મુદ્દા છે. બરાબર, 25 મિનિટની અંદર તમારે પ્રશ્ન લખવાનો છે, એટલે એ સબ્જેક્ટ તૈયાર કરવાનો છે. એટલે એ જ જોઈએ આપણે. પહેલાં આપણે કોન્સેપ્ટ જોઈ લીધો છે કે રાજ્યના વિસ્તારમાં શું છે? અમુક ટોચ મર્યાદા કરતાં વધુ જમીન રાખવા પર શું રાખે? પ્રતિબંધ રાખે. જમીનનો નિકાલ કરવો હોય તો કરી શકાય, વ્યવહાર હોય કરવો હોય તો કરી શકાય. તો રાજ્ય પોતે જમીન લઈ શકે, તેને લગતો આ જમીન ખેત ટોચ મર્યાદાનો કાયદો આપણે પસાર કરેલો છે. કોન્સેપ્ટ સમજી ગયા છે. હવે વધારે વાત નથી કરતો, આપણે આપણા ક્વેશ્ચન પર આવીએ. હવે માફી આપેલી જમીન, કઈ જમીનને તમે માફી આપી શકો તેની આપણે વાત કરીશું. 13 પોઈન્ટ છે. એક પોઈન્ટ તમારે સમજાવી દેવાનો છે. જોઈ લઈએ. સરકારની માલિકીની જમીન, કે જે જમીન ઓલરેડી સરકારના હાથમાં હોય, તો તેવી જમીનને વળતરમાંથી અથવા તો મહેસૂલમાંથી માફી મળી શકે છે. શામાં વાત કરેલી છે? કલમ 3ની અંદર વાત કરેલી છે. શાને? તો પહેલો પોઈન્ટ છે સરકારની માલિકીની જમીન. બરાબર, સરકારની માલિકીની હસ્તક હોય. હવે તમને ખબર છે કે રાજાઓ હતા, રાજાઓ પછી અંગ્રેજો આવી ગયા, અંગ્રેજો પછી ભારત સરકારના હાથમાં બધું આવી ગયું, બંધારણ બન્યું. એટલે તો સરકારની માલિકીની જમીન ઓલરેડી હોય તેના પર તમને વળતરની માફી મળી જાય, અથવા તો મહેસૂલની માફી મળી શકે છે. નેક્સ્ટ બીજો છે ખારી જમીન. ખારી જમીન એટલે શું? તો ગાંધીજીએ સત્યાગ્રહ કરેલો યાદ છે કે મીઠાની બાબત માટે, તો તે ખારી જમીન. ત્યારે પણ શું હતું? મીઠા પર વળતરને એવું બધું લેવામાં આવતું, એના પર મહેસૂલ લાગતું હતું, તમને ખબર છે. તો એના માટે જ આ મીઠાનો સત્યાગ્રહ થયેલો વ્યક્તિગત. તો તે ખાડીની જમીન કેવી છે? જેના પર મીઠું પકવે છે, તે બધી ખાડીની જમીન છે. એના માટે પણ તમે શું નક્કી કરી શકો કે તમારે મહેસૂલ ભરવાની જોગવાઈ નથી, પ્લસ એવી જમીનને બી શું છે? મેક્સિમમ તમે જમીન રાખી શકો તો વાંધો આવતો નથી, પણ પરવાનગી તમારે લેવી પડે રાજ્ય સરકારને. આ બે વસ્તુ આવી ગઈ. ત્યાર પછી નવીનીકરણ અને વાવેતર હેતુ. હવે કોઈ જમીન એવી છે જેના પર આપણે પાક વધારી શકાતો હોય, અથવા એના ઉપર વિકાસ કરી શકાતો હોય, કોઈ પાક લેવા માટે, અથવા શું કરી શકાતો હોય? વાવેતરના હેતુ માટે વધારે વાવેતર થતી હોય તેવી કોઈ જગ્યા હોય તો સરકાર તેના માટે પણ શું કરી શકે? માફી આપી શકે છે. કોઈ જગ્યા પર વધારે વાવેતર થતું હોય, જેમ કે પંજાબમાં ઘઉં વધારે થાય,
તમને ખબર છે અમુક હેક્ટર દીઠ વધારે થાય તો તેની વાત છે. તો તેવી જગ્યાઓને શું કરવામાં આવે, સરકાર માફીની જોગવાઈ આપી શકે. પણ સરકારને જાહેરનામું પ્રસિદ્ધ કરે ન કે આ જગ્યાને અમે આટલી જગ્યાને માફી આપી છે, એવું જાહેરનામું કોણ પ્રસિદ્ધ કરે, સરકાર. દરેક જિલ્લામાં અથવા પોતપોતાના જે લાગતા વળગતા હોય, બરાબર, સત્તાધીશો હોય તે બહાર પડાવડાવે અથવા એની દ્વારા બહાર પાડવામાં આવે. તો આ 3 પોઈન્ટ આપણે જોયા. પહેલું છે સરકારી માલિકીની જમીન, બીજી છે ખાલી જમીન, અને ત્રીજી વાત આપણે નવીનીકરણ, બરાબર, વિકાસના કાર્યક્રમ માટે અને વાવેતર હેતુ એની આપણે વાત કરી, એને પણ તમે માફી મળી શકે. ચોથી છે સ્થાનિક સત્તામંડળની જમીન. અમે તમને વાત કરી ગયો સરકારના સ્થાનિક મંડળ એટલે કે કંઈ કોલેજ ચલાવવા માટે, બરાબર, પછી કલેક્ટરની ઓફિસ છે, કોઈ બીજી ઓફિસ, ઔદ્યોગિક ઓફિસ છે આપણી સરકાર ચલાવવા માટેની, એ ઓફિસ હોય, સ્કૂલો હોય, કોલેજો હોય, તો તે બાબત અહીંયા આવશે. સ્થાનિક સત્તામંડળને કોઈ જમીન આપેલી હોય તો તેમાં પણ શું આવે, વળતરની માફી અને મહેસૂલની માફી તમને મળશે, બરાબર. તો એની પાસે આ જગ્યા હશે તેમને માફી મળશે. જેમ કે આપણી કોલેજની જ વાત કરી લઈએ, તેને પણ આપણે માફી આપી શકીએ. વધારે જગ્યા તમે રાખી શકો, પ્લસ મહેસૂલ તમારા પાસે ઓછું લેવામાં અથવા નહીંવત લેવામાં આવે તેની વાત છે. નેક્સ્ટ છે ઔદ્યોગિક વિકાસ માટેની. હવે અમુક જગ્યા ઔદ્યોગિક વિકાસ માટે રાખી લેવી. દાખલા તરીકે હમણાં સ્ટેડિયમ બન્યું, બરાબર, સ્ટેડિયમ બનવા માટેની જરૂરિયાત ઊભી થાય, એરપોર્ટ બાંધવા માટેની જરૂરિયાત ઊભી થાય, તો વિકાસલક્ષી કાર્યક્રમ માટે બી આપણને જમીનની જરૂરિયાત ઊભી થાય. તો તેવા સંજોગોમાં સરકાર એવી જગ્યા શું કરી નાખે, માફી અને વળતર માટે માફ કરી દે, અથવા તો મહેસૂલ માટેને માફ કરી દે, પોતાની હસ્તક રાખી મૂકે કે આ જગ્યા માફી આપવાની છે, કોઈ કર કે ટેક્સ કે વધારે જમીન રાખે તો બી વાંધો આવવાનો નથી. પછી છે હોસ્પિટલ આરોગ્ય સેવાના ટ્રસ્ટ. અમુક જગ્યા હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવે, હોસ્પિટલો ચલાવવામાં આવે. પછી છે તબીબી સેવાઓ આપવામાં આવે, આરોગ્ય સેવા બધી આપવામાં આવે, તો તે બધી સેવાઓ માટે પણ જમીનની માફી મળે. પણ એના માટે તમારે શું કરવાનું છે, કલેક્ટરને અરજી કરવાની છે. કલેક્ટર નક્કી કરશે કે આટલી જ જગ્યા તમને આપવાની છે, કેટલી જગ્યા આપવાની છે. બધી જગ્યા તો નહીં લઈ શકાય, એટલે અમુક વિસ્તાર પૂરતી મર્યાદિત, અથવા એ લોકો કલેક્ટર બહાર પાડશે જાહેરનામું કે ભાઈ આટલી જ જગ્યા તમારે તબીબી અથવા તો હોસ્પિટલ માટે શું કરવાની છે, માફી આપવામાં આવશે, એનાથી વધારે આપવામાં આવશે નહીં. ચાલો નેક્સ્ટ છે પછી કૃષિનું શિક્ષણ આપતી સંસ્થા. કૃષિ એટલે શું, એગ્રીકલ્ચરલ, ખેતીવાડીની આવક છે, ખેતીવાડીનું શિક્ષણ આપતી હોય તેવી કોઈ યુનિવર્સિટી હોય તો તેમને બી શું કરવામાં આવે, માફી આપવામાં આવેલી છે. આપણે અહીંયા ગુજરાતની અંદર 4 જ યુનિવર્સિટી છે જે કૃષિનું શિક્ષણ આપે છે, એનાથી વધારે નથી. આપણે ખાસ કરીને નવસારીની છે એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, તે તમે જોઈ શકો. ત્યાર પછી છે પાંજરાપોળ ગૌશાળાની જમીન. પાંજરાપોળ અને ગૌશાળાની જમીન હોય તો તેની પણ માફી આપવામાં આવેલી છે. પાંજરાપોળ અને ગૌશાળા એટલે શું કે ગાયો માટે અથવા બધા જે કંઈ આપણા શું કહી શકીએ, પાંજરાપોળમાં બધા પશુઓ પૂરતા હોય તેને માટેની છે. તો એવી જગ્યા હોય તો એને પણ શું આપવામાં આવેલ છે, માફી આપવામાં. તમને ખબર છે કે આરક્ષિત વન અને અનામત વનની વાત આવે. અમુક વિસ્તાર કેવો રાખવામાં આવે, એના માટે ચરાવવા માટે રાખવામાં આવે, આરક્ષિત રાખવામાં આવે. તો તે બધી બાબતો અહીંયા શેમાં આવે, આની અંદર આવે. પણ કલેક્ટર નક્કી કરશે કે આ વિસ્તાર આટલો છે, કારણ કે સ્થાનિક જગ્યા બી હોય સાથે. આવી જગ્યા કેવી હોય, વનવાળી હોય. વનવાળી એટલે દાખલા તરીકે આપણે નેશનલ પાર્ક, બરાબર, કયો, વાંસદા નેશનલ પાર્ક, આપણે જઈ શકીએ રોડમાંથી ત્યાંથી, પણ એ કેવો વન છે, આરક્ષિત વન છે. તો તે વાત તમારે અહીંયા કરવાની. પણ કલેક્ટર અથવા જે તે અધિકારી ત્યાં હશે તે શું કરશે, કહેશે કે ભાઈ આટલી જ રાખવાની, એનાથી વધારે નહીં રાખવાની. અને જો આવી જગ્યાનો ઉપયોગ આવક મેળવવા માટે થાય તો પછી ખેતી એના પર કોઈ માફી મળશે નહીં, એના પર કોઈ માફી મળશે નહીં. ટેક્સ પછી તમારે ભરવો પડે, મહેસૂલ ભરવો પડે, અને જે તે વળતર હોય તેવી તમારે ચૂકવવું પડે. કોને, સરકારને. તો આ બાબત આવે. પછી આવે પાંજરાપોળનું ટ્રસ્ટ. ગૌશાળા અથવા પાંજરાપોળના પશુઓ માટે કોઈ ટ્રસ્ટ બનાવેલું હોય અને એના માટે કોઈ જગ્યા ફાળવેલી હોય તો તે પણ તમે માફી માંગી શકો, અથવા એની પણ માફી તમે લઈ શકો. શાની માફી, જમીનની માફી અથવા વળતરની માફી અથવા મહેસૂલની માફી તમે માંગી શકો. પણ શું કરવું પડે, તો તમારે અરજી કરવાની, જે તે સત્તાધીશને 90 દિવસની અંદર અરજી કરવાની. જે તે ફોર્મ્સ આપેલા હોય તે ફોર્મ્સ ભરવાના, અને એ લોકો આવીને પછી તપાસ કરશે અને પછી નક્કી કરશે કે આટલી જગ્યા તમને ફાળવવા જેવી છે તેટલી જગ્યા ફાળવશે. કોને, આ ટ્રસ્ટને, પાંજરાપોળ અને ગૌશાળાનું ટ્રસ્ટને. તે હિસાબથી તમારે જગ્યાની માફી મળે, બાકી તમારે ટેક્સ અને મહેસૂલ આપવું પડે. નેક્સ્ટ છે ઔદ્યોગિક અંડરટેકિંગ જમીન. આ આપણે વાત કરીએ કે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે ઔદ્યોગિક વિકાસ માટેની કોઈ જગ્યા ફાળવેલી હોય. આપણે અહીંયા છે વાપીની અંદર GIDC. અમુક ખેત જમીન અંદર આવતી હોય તો શું કરવામાં આવે, આવા ઔદ્યોગિક વિકાસ હેઠળ ફાળવવામાં આવે. દાખલા તરીકે સાણંદમાં પેલું મોટરવાળું તમે વાત કરી કે ટાટા નેનોવાળું, તો તે બી ખેત તો જ મર્યાદા હેઠળ જ આવતી હતી. એટલે શું કરવામાં આવે, એવી જગ્યાઓને આવી વિસ્તાર માટે અથવા ઔદ્યોગિક વિકાસ માટે ફાળવી દેવામાં આવે. તો એવી જગ્યા પણ માફીને હેઠળ આવે, એના પર વળતરની માફી તમે આપી શકો છો. નેક્સ્ટ છે
જમીન વિકાસ બેંકને સોંપેલી. જમીન વિકાસ બેંક એ શાના માટે કામ કરે? ખેડૂતો માટે કામ કરે, ખેતીવાડી માટે કામ કરે, લોનો આપે અને એમને ટૂંકા ગાળાનું કે લાંબા ગાળાનું ધિરાણ આપે. તો એવી સંસ્થા જે સરકાર માટે કામ કરતી હોય, કેવી સરકાર માટે કામ કરતી હોય તો જ એટલી જગ્યા એમને શું કરવામાં આવે? ફાળવવામાં આવે અને એના પર પણ મહેસૂલ કે જે બી કંઈ છે તમારો વળતર તેની માફી આપવામાં આવે. પછી છે ખેડૂતની સ્થિતિ સુધારવા માટે અમુક પ્રોજેક્ટ હોય. ખેડૂતની સ્થિતિ અને સામાજિક સ્થિતિ સુધારવા માટે પણ એમને શું કરવામાં આવે? માફી આપવામાં આવે. અમુક ખેડૂતો હોય, જેમ કે આપણે એસટીસીની વાત કરીએ, અમુકને ઉપર લાવવા માટે આપણે શું કરીએ? અનામતનો લાભ આપેલો. તેવી રીતે ખેડૂતની સ્થિતિ સુધારવા માટે પણ અમુક જગ્યા એમને વધારે આપવામાં આવે કે ભાઈ તમે કરો ખેતી કરો, બરાબર, જેમ તેમને નુકસાન નહીં જાય અને લોકો પણ ઉપર આવી શકે. તો ખેડૂતની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા માટે પણ શું કરવામાં આવે? જમીનની માફી અને વળતરની માફીની જોગવાઈ છે. ત્યાર પછી છે ભૂદાન સમિતિને આપેલી. ભૂ એટલે મતલબ જમીન થાય, ભૂ એટલે જમીન, ભૂદાન એટલે જમીનનું દાન. ભૂદાન સમિતિને આપેલી જમીન એટલે ભૂદાનની જે સંસ્થા હશે અથવા જે સમિતિ તેમને પણ જમીન આપેલી હશે કે આટલાથી તમારી જમીન ફાળવવાની છે, અના ફાળવવાની છે, તેને ફાળવવાની છે, XYZ જે બી કોઈ ખેત મજૂરો આવતા હોય તેમને ફાળવવાની. તો ભૂદાન સમિતિને આપેલી જમીન બી તમારી કેવી છે? માફીને પાત્ર છે અથવા વળતરની માફીને પાત્ર છે. તો આ જે પોઈન્ટ આપણે જોઈએ આસાના છે કે કઈ જમીનને માફી મળી શકે. તો આટલી જે ટાઇટલ છે એના હેઠળ આપણે જે બી કંઈ જમીન આવતી હોય એને આપણે શું કરી શકીએ? માફી, વળતરની માફી અથવા મહેસૂલની માફી મંગાવી શકીએ અથવા માફ કરી શકે સરકાર, બરાબર. હવે આપણે બીજા પોઈન્ટની વાત કરીશું કે માફી મેળવવાની કાર્યવાહી. હવે માફી મેળવવી હોય તો તમારે શું કરવાનું? કોને અરજી કરવાની? તેની વાત આપણે અહીંયા કરવાની છે. તો સૌથી પહેલાં અરજી કરવાની. કોને કરવાની? કાં તો કલેક્ટરને કરો યા તો પછી કોને કરો? જે તે સત્તાધીશ હોય તેને તમારે અરજી કરવાની. કેટલા દિવસની અંદર અરજી કરવાની? 90 દિવસની અંદર અરજી કરવાની. જરૂરી ફોર્મ્સ વગેરે ભરવાના, જે બી કંઈ દર્શાવેલા હોય જમીનને લગતા તે ફોર્મ્સ ભરવાના. નામ, એકર કેટલા છે, જમીનનું માપ કેટલું છે, કેવી જમીન છે, શાને લગતી છે, કયું કામ, શું હેતુ છે એનો, આમાંથી કોઈ હેતુ છે કે કેમ તે દર્શાવવાનો એ ફોર્મ્સની અંદર. ને અરજી કોને કરવાની? કલેક્ટર અથવા જે તે સત્તાધીશ મંડળ. આપણે મોસ્ટલી આપણે કલેક્ટર જ યાદ રાખવાનું છે, કલેક્ટર જ છે જિલ્લા માટે, એટલે કલેક્ટર યાદ રાખવાનું. 90 દિવસની અંદર અરજી કરો, જે તે ફોર્મ્સ છે તે સબમિટ કરો અને કેવા પ્રકાર છે, શાને લગતી જમીન છે તે તમારે દર્શાવવાની રહેશે. ત્યાર પછી આવે તપાસ. અરજી મળી જાય પછી શું કરશે? કલેક્ટર તપાસ કરશે, ફોર્મ્સ વગેરે તપાસ કરશે, પોતાની કમિટી જે હશે તેને મોકલશે અને તપાસ કરશે કે ભાઈ જમીન બરાબર છે કે આ હેતુ માટે જ ઉપયોગમાં લેવાય છે કે પછી કોઈ બીજા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે. બિલ્ડિંગ બની રહી નહીં તો લોકો, બરાબર. એટલે કલેક્ટર શું કરે? તપાસ કરાવડાવશે અને પછી શું કરશે? નિર્ણય લેશે. નિર્ણય કેવી રીતે લેશે? ભાઈ પૂરેપૂરી જમીન આપવાની છે કે જમીનનો કોઈ ભાગ આપવાનો છે. એટલે પૂરેપૂરી જમીન પણ આપી શકાય અથવા જમીનનો કોઈ ભાગ પણ આપી શકાય. એવો નિર્ણય કોણ લેશે? કલેક્ટર લેશે. હવે પછી બી લાગે કે ભાઈ કલેક્ટરે ખોટો નિર્ણય આપો છે તો અપીલ કરી શકાય. તો ચોથો મુદ્દો આપણો છે અપીલને લગતો. કોને અપીલ કરી શકાય? તો આ અપીલ રાજ્ય સરકારને કરવાની. કેટલા દિવસમાં કરવાની? જે પેલું હુકમનામું આપે ઉપરથી નિર્ણય કોણ આપે? કલેક્ટર. એ પછી 90 દિવસની અંદર રાજ્ય સરકારની જે તે કમિટી હોય અથવા રાજ્ય સરકારને તમારે શું કરવાનું? અપીલ માટે લેટર મોકલવાનો. શાને લગતી? માફીની જોગવાઈ માટે. એટલે સરકાર શું કરશે? તપાસ કરશે. સરકારને લાગે કે ભાઈ આપવા જેવી છે, માફી તો આપશે, નહીં તો પછી શું? કેન્સલ. એટલે અપીલ રાજ્ય સરકારને કરવાની 90 દિવસની અંદર. અને રાજ્ય સરકાર જે બી ડિસિઝન આપે, માફી આપવાનો અથવા માફી નહીં આપવાનો, તે પછી છેલ્લો નિર્ણય રહેશે. એનો મતલબ આખરી. એના પછી તમે અપીલ કરી શકતા નથી. એનો મતલબ એમ કહી શકાય કે આ નિર્ણય કેવો છે? આખરી. આ ખાસ યાદ રાખજો, મહત્ત્વનો મુદ્દો છે. તો આ 4 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે: અરજી, તપાસ, નિર્ણય અને અપીલ, બરાબર. હવે ચોથો મુદ્દો આપણે વાત કરીશું. ત્રીજો મુદ્દો અન્ય જોગવાઈઓ. કઈ જોગવાઈઓ? પહેલો મુદ્દો એવો છે જો સરકાર ના પાડે કે આ માફીની જગ્યા નથી તો એ જગ્યા તે દેશથી માફી નહીં મળશે. એને કોઈ બી વ્યક્તિ હશે તેને માફી મળશે નહીં. એનો મતલબ એમ કહી શકાય કે માફી મળે તો માફી જમીન ગણાતી બંધ થશે. માફી નહીં મળે તો તે જગ્યા કેવી થઈ જશે? માફી નહીં મળતી ગણાતી લખાઈ જશે કે આને ભાઈ માફી મળશે નહીં આજીવન પછી. એટલે એ વાત અહીંયા તમારે લખવાની છે. બીજો મુદ્દો છે કે આ જે માફી મળેલી છે તે જગ્યા છે, હવે કોઈને વેચી દે અથવા એના અંદર ભાગલા પાડે, એના પર ઘેરો લેવો હોય તો લઈ શકાય નહીં. લેવું હોય તો તમારે કલેક્ટરને અરજી કરવાની અને કલેક્ટરની પરમિશન તમારે લેવાની રહેશે. કોની? જ્યારે બી કંઈ શું કરવું હોય? વેચાણ કરવું હોય, ગીરો કરવો હોય, ભાગલા પાડવો હોય, તેવું કઈ જગ્યા માફી આપેલી હોય તેવી જગ્યા હોય તો કલેક્ટરની પરમિશનની તમારે જરૂર છે, બરાબર. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. ત્રીજું છે જો કોઈ આવી જગ્યાનું કિયા વગર ઉલ્લંઘન કરે, કાયદાનું ઉલ્લંઘન કરે તો શું થાય? તો કાયદાનું ઉલ્લંઘન કરે તો બી આ સ્થિતિ કેવી રહી? એવી ને એવી જ રહી.
શું થાય? નિર્થક ગણાય. આવો વ્યવહાર ગણાશે જ નહીં. કયો વ્યવહાર નહીં ગણાશે? વેચાણ કરી દે તો બી નહીં ગણાય, ગીરો મોકલે તો તે બી કેન્સલ થઈ જાય, ભાગલા પાડેલા હોય તે બી કેન્સલ થઈ જાય, બરાબર. પ્લસ માફી આપેલી જગ્યા ઓલરેડી કેવી થઈ જાય? કેન્સલ થઈ જાય. તો તે મુદ્દા પર તમારે ધ્યાનમાં રાખવાનો ત્રીજા પોઈન્ટની અંદર કે જોગવાઈનું ઉલ્લંઘન કરે તો બી કેવું છે? આ વસ્તુ નિર્થક ગણાય. એટલે કે વ્યવહાર જે બી થયેલા હોય, પછી વેચાણનો થયેલો હોય, ફાળવણીનો થયેલો હોય, તે કેવો થઈ જાય? નષ્ટ થઈ જાય અથવા નિર્થક બની જાય. ચોથો મુદ્દો છે પાંજરાપોળ બાબતે સ્થાનિક હુકુમતની માફી આપે તો. પાંજરાપોળ બાબતે તમારે શું કરવાનું છે કે સ્થાનિક જે હુકુમત હોય, બરાબર, તેને અરજી કરવાની અને અરજી જે કહે તે એ લોકો સત્તાધીશો જે કહેશે તે પ્રમાણે તમારે માનવાનું. એ લોકો કહે કે હા ભાઈ, ટ્રસ્ટ બનાવેલ છે તે કહે કે હા તમને માફી મળશે, અથવા જે બી કંઈ અરજીનો નિકાલ થશે અથવા કલેક્ટર જે કહે તે પ્રમાણે થાય, તો તેવા સંજોગોમાં તે હુકમ બાધ્ય રહેશે. એનો મતલબ એમ કે ના પાડે તો નહીં રહેશે અને હા પાડે તો હા, એટલે કે જમીનની માફી મળશે અથવા નહીં મળશે. તો આ જે આપણી 3 મુદ્દા છે, શાને લગતા છે? માફીની જોગવાઈને લગતા છે. કયા કયા 3 મુદ્દા? ફરી પાછું એકવાર રિપીટેશન થોડુંક જોઈ લઈએ. પહેલો મુદ્દો કયો છે? માફી આપેલી જમીન. સૌથી પહેલાં તમે પ્રસ્તાવના લખો ત્યારે શું લખવાની? ખેત જમીન ટોચ મર્યાદા એટલે શું? તો શાને લગતો કાયદો છે કે અમુક વિસ્તાર કરતાં વધારે જમીન તમે રાખી શકો નહીં. કઈ જગ્યા? ખેતીવાડીની જગ્યા અથવા ખેત જમીન તમે રાખી શકતા નથી. એનો મેં આખો કોન્સેપ્ટ ઉપર સમજાવી ગયો છે કે આ કાયદો ક્યારે આવેલો ને કેમ લાગેલું પડેલો તે અને શાના માટે છે. નેક્સ્ટ છે માફી આપેલી જમીન. તેના આપણે 13 મુદ્દા છે. કઈ જમીન સરકારી માલિકી હેઠળ હોય, ખાલી જમીન 1963નો અધિનિયમ હોય તેની વાત છે, નવીનીકરણ વાવેતરનો હેતુ હોય, સ્થાનિક સત્તામંડળની જમીન હોય, કેટલાક કોલેજો અને શાળાની બાબત આવે, ઔદ્યોગિક વિકાસ માટેની હોય, ત્યાર પછી આવે હોસ્પિટલ અને આરોગ્ય બાબત માટેની હોય પણ સરકાર કહે તેટલી જ, વધારે જમીન નહીં. પછી કૃષિ શિક્ષણ આપતી હોય તેવી સંસ્થા હોય તેની પણ માફી મળે. પાંજરાપોળ અને ગૌશાળાની જમીન જે હોય તેને પણ માફી મળે. સરકાર હેઠળ આવતી હોય તે જમીન અને ખાનગી હોય તો ટ્રસ્ટ હોય તો તે ટ્રસ્ટની બી તમે માફી મેળવી શકો છો. અને ઔદ્યોગિક અંડરટેકિંગની જમીન હોય, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે બનાવેલા હોય, GIDCની જેવી વાત છે, તેવી વિસ્તાર માટે પણ શું કરી શકે? જમીન માફી આપી શકાય. જમીન વિકાસ બેંકને કાર્ય સોંપેલો હોય તે હોય, ખેડૂતની સ્થિતિ સુધારવા માટે સામાજિક અને આર્થિક તે મુદ્દા લખવાના, અને ભૂદાન સમિતિને જમીન સોંપેલી હોય તો તેના પર તમને માફી મળી શકે, અથવા તો આવી જમીન માફીને લાયક છે તેના પર તમે માફી માંગી શકો છો અથવા માફી લઈ શકો છો. શાને લગતી? વળતરની લગતી અથવા મહેસૂલને લગતી, અથવા વિસ્તાર તમે મેક્સિમમ રાખો તો બી વાંધો આવતો નથી. મેક્સિમમ વિસ્તાર કેટલો? 54 એકરની જોગવાઈ કરવામાં આવેલી છે. 54 એકર જેટલી જગ્યા તમે રાખી શકો, એનાથી વધારે રાખી શકતા નથી, એ તો સરકાર લઈ લેશે. આ મુદ્દા છે. અને માફી મેળવવાની કાર્યવાહી પણ મેં સમજાવી ગયો છે. અરજી કરવાની, અરજીની તપાસ કરશે અને પછી નિર્ણય આપશે, કોઈ એક ભાગ માટે અથવા પૂરેપૂરી. અને જો તમને લાગે કે આ ખોટો નિર્ણય છે તો પછી તમે ક્યાં જઈ શકો? રાજ્ય સરકાર પાસે જઈ શકો અને માફી મંગાવી શકો. અને પણ આવો નિર્ણય કેવો રહેશે? આખરી રહેશે. અને છેલ્લે તમારી શું છે? અન્ય જોગવાઈઓમાં પહેલી જ વાત છે આપણે કરી ગયા કે માફી ગણાતી જમીન રદ થઈ જાય તો પછી પછીથી જમીન કેવી થઈ જશે? માફી નહીં ગણાશે એના પર, એટલે કે એ જમીન માફીને લાયક રહેશે નહીં. નેક્સ્ટ બીજો મુદ્દો કયો છે કે કલેક્ટરની પરવાનગી વગર તમે આવી જમીને વેચાણ બી નથી કરી શકતા, વિનિમય બી નથી કરી શકતા, ગીરો બી નથી રાખી શકતા, કોઈ વ્યવહાર તમે કરી શકતા નથી પરમિશન વગર. કોઈ બી પછી અડધી જમીન હોય કે આખી જમીન હોય, કોઈ કરી શકતા નથી. પ્લસ બીજું શું છે કે જોગવાઈનું ઉલ્લંઘન થાય, બરાબર, જોગવાઈનું ઉલ્લંઘન થાય તો બધું કેવું થઈ જશે? નિર્થક થઈ જશે. એટલે કે આ કોઈ બી વ્યવહાર કરેલા હોય બધા નિર્થક થઈ જાય. તેમજ પાંજરાપોળ બાબત હોય તો સ્થાનિક સત્તામંડળ જેવું કહે તેવું તમારે માનવાનું રહેશે. તો આ 4 મુદ્દા તમારે લખવાના છે. 25 થી 30 મિનિટની અંદર તમારે આ ક્વેશ્ચનનો જવાબ લખવાનો હોય. મેં મારી રીતે તમને ટ્રાય કરી કે 20 થી 25 મિનિટની અંદર આ તમે ક્વેશ્ચનનો જવાબ સારી રીતે લખી શકો એટલા મેં પ્રયત્નો કર્યા છે. આપ સૌનો આભાર.